નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ બધાને. આપણે આવી ગયા છીએ ફરીથી નર્સરીમાં, સરસ્વતી નર્સરી. તો અહીંયાથી રોપ લેવા આવ્યા છીએ. ખેડૂતને પોતાની રીતે બનાવવા દેવો હોય, પોતાનું બિયારણ લઈને તો પણ બનાવી દે છે. મરચાં, રીંગણા, ફુલાવર, ટમેટાં બધી જ વસ્તુના રોપ બનાવે છે. તો તમને કોઈને પણ સંપર્ક કરવો હોય તો હું નંબર આજે આપી દઈશ, તો સંપર્ક કરી શકો છો. ઓર્ડર પ્રમાણે પણ બનાવી દે છે અને તૈયાર રોપ પણ મળી જાય છે. તો તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. કેવી રીતે મશીનરી છે એ પણ તમને દેખાડું. આ છે મશીનરી એની, ડાયરેક્ટ મશીનથી વાવેતર થાય છે બિયારણનું. તો અહીંથી પ્લેટ સામેથી નાખવામાં આવે, આખું ઓટોમેટિક છે. અને આવી રીતે બિયારણ નાખી અને ઉપરથી કોકોપીટ પડે છે અને અહીં વધારાનો કોકોપીટ અલગ થતું જાય છે. અહીંથી પાણી દ્વારા એને ભીનું કરવામાં આવે છે, પાણી મળી રહે છે. અને અહીં ટ્રે તૈયાર, વાવેતર થઈને કમ્પ્લીટ. વધારાનો કોકોપીટ નીચે પડી અને અલગ રાખી દેવામાં આવે છે. તો બધું ઓટોમેટિક સિસ્ટમ છે અહીંયા. તો ત્યાંથી મરચીનો રોપ લાવીને અહીં છાયામાં રાખ્યો છે, કારણ કે તડકામાં આ રહ્યો નથી હજી સુધી. ડાયરેક્ટ તડકામાં રાખો, તરત સુકાઈ જાય, ઘડી ઘડી પાણી આપવું પડે. તો છાયામાં રાખી તો પાણી ના આપવું પડે. હવે આપણે વાવેતર કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ મરચીનો રોપ લઈ વાડીમાં અને વાવવાનું ચાલુ કરી દીધું છે. તો આવી રીતે મલ્ચિંગ પાથરીને કાણા કરી અને વાવીએ છીએ.